હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સેમેસ્ટર 2 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 જેનું ટાઇટલ છે ઇન ફ્યુચરની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, આપણે અગાઉ એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2નો વિડીયો બનાવી ચૂક્યા છે. આપે તે વિડીયો ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, એના પર ટચ કરી તે વિડીયો જોઈ શકો છો, અથવા તો અહીંયા ઉપર જ્યાં હું એરો બનાવી રહ્યો છું ત્યાં સજેસ્ટેડ વિડીયોમાં પણ તેની લિંક આવી રહી છે, ત્યાંથી પણ તમે તે વિડીયો જોઈ શકો છો. શરૂ કરીએ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં એ વિભાગ છે લિસન એન્ડ રીડ ધીસ, એટલે કે સાંભળો અને વાંચો. તો અહીંયા આપ્યું છે ટાઇટલ આઈ વિલ બીકમ, એટલે કે હું બનીશ. જનરલી આપણે નાના હોઈએ ત્યારે ઘણા બધા આપણને પૂછતા હોય છે, આપણા વડીલ, આપણા પેરેન્ટ્સ, આપણા ટીચર્સ પૂછતા હોય છે કે તું મોટો થઈને શું બનવા માગે છે. અને ત્યારે આપણે ગુજરાતીમાં આન્સર આપીએ કે હું મોટો થઈને ડૉક્ટર બનીશ, કોઈ કહે હું મોટો થઈને ટીચર બનીશ. ઇન ધ સેમ વે ઇંગ્લિશમાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે આઈ વિલ બીકમ અ ટીચર, આઈ વિલ બીકમ અ ડૉક્ટર, આઈ વિલ બીકમ એન એન્જિનિયર. ઓકે, તો આ પ્રમાણે કહી શકાય. તો આ વાક્ય બહુ નાનકડું છે, આ ટાઇટલનું જે છે, અને સાથે પાછળ બ્લેન્ક પણ આપેલી છે. એ આપણને સૂચવે છે કે આપણે એક વાક્ય તો એટલીસ્ટ બોલતા આન્સર આપતા શીખી શકીએ. ઓકે, આઈ વિલ બીકમ અ ટીચર, વોટ એવર યુ વોન્ટ ટુ બીકમ, તમે જે પણ બનવા ઈચ્છતા હોય એના વિશે તમે કહી શકો છો. વાંચીએ આપણે. ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ. તો બાગપુર નામનું કોઈ પ્રાઇમરી સ્કૂલ છે, ત્યાં ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન, એક નિબંધ લેખન સ્પર્ધા હતી. એસે એટલે નિબંધ, કોમ્પિટિશન એટલે સ્પર્ધા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોમ્પિટિશનનું સ્પેલિંગ ખાસ સમજવાનું છે. કોમ્પિટિશન COMPETITION, અહીંયા TION છે પાછળ, પરંતુ તેનો ઉચ્ચાર સન થાય છે, કોમ્પિટિશન. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ. તો આજે અહીંયા ટાઇટલ આપણને આપ્યું છે તે જ નિબંધ લેખન સ્પર્ધાનો વિષય હતો, આઈ વિલ બીકમ, હું બનીશ. શું બનીશ? તો જે બનવાનું હોય તે બ્લેન્કમાં આપણે ફિલઅપ કરી શકીએ. આઈ વિલ બીકમ એ ટોપિક હતો. હિયર આર ધ ટોપ 3 એસેઝ. અહીંયા જે 3 ટોપ હતા, એટલે કે ટોપર હતા 3 વિદ્યાર્થી, એમના એસે આપેલા છે. આપણે વાંચીએ તેને. ફર્સ્ટ ઇઝ સિદ્ધાર્થ. તો સિદ્ધાર્થ રોડ, સિદ્ધાર્થે લખ્યું આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર, હું શિક્ષક બનવા માગું છું. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. ટુ લાફ એટલે હસવું. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ, હું તેમના ઉપર બૂમો નહીં પાડું, એટલે કે તેમના ઉપર બૂમ પાડીને તેમને ધમકાવીશ નહીં. બટ આઈ વિલ શાઉટ વિથ ધેમ, હું એમની સાથે બૂમ પાડીશ. અર્થાત અહીંયા સિદ્ધાર્થ એવું કહેવા માગે છે કે હું શિક્ષક બનીને બાળકોને સાથે બાળક જેવો બની જઈશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓને ક્યારેય પણ ઇન્સલ્ટ નહીં કરું. નેવર એટલે ક્યારેય નહીં. ઓકે, ઇન્સલ્ટ, ટુ ઇન્સલ્ટ એટલે અપમાન કરવું. હું મારા વિદ્યાર્થીનું અપમાન ક્યારેય નહીં કરું. એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ, અને ક્યારેય તેમના જે ફોલ્ટ છે, તેમની ભૂલો છે તે શોધવાનો પ્રયત્ન નહીં કરું. અર્થાત કે એમને ભૂલો શોધીને એમને ઇન્સલ્ટ કરવાનો પ્રયત્ન નહીં કરું. ભણવામાં જે ભૂલ હોય શોધી અને શીખવાની બાબત અલગ છે. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. દરેક વિદ્યાર્થી પાસે પોતાની એક ખાસ શક્તિ હોય છે, વિશેષ શક્તિ હોય છે, વિશેષ આવડત હોય છે, એને કહેવાય સ્પેશિયલ એબિલિટી. એબિલિટી એટલે સક્ષમતા, અને સ્પેશિયલ એટલે વિશેષ, ખાસ. આઈ વિલ પ્લે વિથ ધેમ, હું તેમની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ, અને તેમની સાથે રમી અને હું શોધીશ. ટુ ડિસ્કવર એટલે શોધવું, અને ડિસ્કવરી એટલે શોધ. આઈ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ, હું તેઓની સ્પેશિયલ એબિલિટીઝ, ખાસ શક્તિઓ શોધીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. માય સ્ટુડન્ટ, મારા વિદ્યાર્થીઓ, વિલ ગીવ ધેર ઓપિનિયન્સ, તેઓ આપશે પોતાના ઓપિનિયન્સ, એટલે કે મત, ઇન ધ ક્લાસ. તેઓ પોતાના મત, પોતાની વ્યૂ, પોતાના જે વ્યૂ છે, પોતાને શું ઈચ્છે છે તે પોતાની વાત રજૂ કરી શકશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ, હું મારા વર્ગમાં પિન ડ્રોપ સાયલન્સ, પિન ડ્રોપ સાયલન્સ એટલે ટાંકણી પડે તોય સંભળાય તેવી શાંતિ. સાયલન્સ એટલે શાંતિ, ડ્રોપ એટલે પડવું, પિન એટલે ટાંકણી. તો ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિ હું મારા રૂમમાં રાખવાની ઇન્સિસ્ટ નહીં કરું, ફોર્સ નહીં કરું, એના માટે હું વધારે દબાણ નહીં કરું. ધેર વિલ બી ચીયરફુલ વોઇસીસ ઇન માય ક્લાસ, મારા રૂમમાં તો મજાના અવાજ આવતા હશે, બાળકો ધમાલ મસ્તી કરતાં કરતાં શીખતા હશે. આઈ ડિસલાઇક લેક્ચર્સ, હું લેક્ચર્સ નહીં આપું. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ, અને તેથી હું મારા બાળકોને, મારા વિદ્યાર્થીઓને એક્ટિવિટી દ્વારા, પ્રવૃત્તિ દ્વારા શીખવીશ.
વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. અમે, વી વિલ એટલે અમે બધા, ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ સાંભળવાની અને બોલવાની અને હેન્ડ્સ ઓન એક્ટિવિટી અને જાતે કરી શકાય તેવી ઘણી બધી એક્ટિવિટીઝ કરીશું. વી વિલ ગો આઉટ અમે બહાર જઈશું, સિંગ ગાઈશું, ડાન્સ નાચીશું, એન્ડ હેવ ફન ટુગેધર અને મસ્તી કરીશું સાથે મળીને. ઇન શોર્ટ, ટૂંકમાં, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ, હું બધા જ માટે એક મિત્ર બનીને રહીશ. દે ઓલ વિલ લવ મી, તે બધા જ મને પ્રેમ કરશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર, અને હું એક શિક્ષક તરીકે મારું જીવન જે છે, મારી લાઈફ છે એને એન્જોય કરીશ. એક શિક્ષક તરીકેનો મારું જે વ્યવસાય છે તેમાં મજા કરીશ. હવે જે ઈવા, જેનો બીજો નંબર છે, સેકન્ડ નંબરના જે સ્ટુડન્ટ છે એસે રાઇટિંગ કોમ્પિટિશન, તેમનું નામ છે ઈવા. તો ઈવા લખે છે, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. ગયા જાન્યુઆરી મહિનામાં હું મારા અંકલના ઘરે ગઈ હતી. પ્લેસ એટલે એમના ઘરે. ઇટ ઇઝ ઇન વડગામ નિયર, તો ઇટ ઇઝ ઇન વડગામની નજીક છે. અહીંયા ફરીથી ટાઈપિંગ એરર છે, ફરીથી આપ્યું છે, આપણે વી વિલ રીડ ઇટ અગેન. લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. ગયા જાન્યુઆરીમાં હું મારા અંકલના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત, તે વડગામમાં છે, ખંભાતની નજીક. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. યુવાન છોકરાઓ અને છોકરીઓનું એક ગ્રુપ, એક જૂથ ત્યાં આવ્યું હતું. ફ્રોમ બરોડા, ક્યાંથી આવ્યું હતું? બરોડાથી, એટલે કે વડોદરાથી આવ્યું હતું. દે ક્રોસ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઇડ. તેઓએ ખંભાતની જે ખાડી છે અથવા તો ખંભાતનો અખાત જે છે, બે ઓફ ખંભાત એટલે ખંભાતની ખાડી અથવા તો ખંભાતનો અખાત, એને ઓન ફૂટ એટલે કે પગે ચાલીને ક્રોસ કર્યું, પસાર કર્યું. વેન ધેર વોઝ નો ટાઇડ, જ્યારે ત્યાં કોઈ ટાઇડ નહોતી એટલે કે ભરતી નહોતી, મોજા નહોતા, ત્યારે તેઓએ પગે ચાલીને તેને પસાર કર્યું. દે કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ એટ નાઇટ. તેઓ ફ્લેમિંગોના ટોળા જોવા માટે આવ્યા હતા. ફ્લેમિંગો જે ગુજરાતનું રાજ્ય પક્ષી છે, જેનું ગુજરાતી નામ છે સુરખાબ. તો તેઓ કેમ આવ્યા હતા? દે કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ એટ નાઇટ. ફ્લેમિંગો જે પક્ષી છે તેના ટોળાને રાત્રે જોવા માટે આવ્યા હતા. દે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ બિગ ટેલિસ્કોપ. તેઓએ નાઇટ સ્કાય એટલે કે રાત્રિનું આકાશનું ઓબ્ઝર્વેશન કર્યું, નિરીક્ષણ કર્યું, વિથ બિગ ટેલિસ્કોપ, મોટા દૂરબીન વડે. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. ધવલભાઈ આ ટ્રીપના, આ જે ટૂર ગઈ છે એના ઓર્ગેનાઇઝર હતા એટલે કે આયોજક હતા. આઈ ટોક વિથ હિમ, મેં તેમની સાથે વાત કરી. આઈ લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. હું એમની પાસેથી ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ બાબતો નેચર વિશે શીખી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. હું પણ મોટી થઈને તેમના જેવી ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર એટલે કે આવી જે ટૂરનું આયોજન કરે તેઓ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માગું છું. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ, એનિમલ્સ, સોઇલ્સ એન્ડ ટ્રીઝ. હું અભ્યાસ કરીશ પક્ષીઓનો, પતંગિયાઓનો, ઇન્સેક્ટ એટલે જીવજંતુ, એનિમલ્સ પ્રાણીઓ, સોઇલ એટલે જમીન, એન્ડ ટ્રીઝ એટલે વૃક્ષો. આ બધાનો હું અભ્યાસ કરીશ. દે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. તે બધું જ આપણી જે દુનિયા છે, આપણી સૃષ્ટિનો એક સરસ મજાનો સુંદર ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. હું અવકાશ નિરીક્ષણ કરવાનું પણ શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક ગ્રુપ બનાવીશું, એક જૂથ બનાવીશું, એક સંગઠન બનાવીશું. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. સૌ પ્રથમ અમે ગુજરાતના સુંદર સ્થળોને શોધી કાઢશું. ધવલભાઈ ટોલ્ડ મી, ધવલભાઈએ મને કહ્યું હતું, વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર. એક વખત તમે કુદરતના સંપર્કમાં આવો છો. કમ ઇન કોન્ટેક્ટ એટલે સંપર્કમાં આવવું. વિથ નેચર એટલે કુદરત. યુ વિલ લવ ઇટ મોર. તમે તેને વધુ પ્રેમ કરો છો. હી ઓલ્સો સેડ, તેઓએ એ પણ કહ્યું, ધીસ ઇઝ વેરી ગુડ વર્ક. આ ખૂબ જ સારું કાર્ય છે. યુ કેન અર્ન ગુડ મની. તમે આમાં સારા એવા પૈસા પણ કમાવી શકો છો. ટુ અર્ન એટલે કમાવું, EARN. ટુ અર્ન એટલે કમાણી કરવી, કમાવું. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. આ એક સેવા છે. સર્વિસ એટલે સેવા. ટુ યંગ જનરેશન. યંગ એટલે યુવાન અને જનરેશન એટલે પેઢી. યુવા પેઢી માટેની એક સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. આ તમારી જિંદગીને થ્રિલિંગ એટલે રોમાંચક બનાવે છે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી. મારા ઓર્ગેનાઇઝેશનનું એટલે કે મારી સંસ્થાનું નામ હશે ટુગેધર વિથ નેચર. તો ક્યારેક પૂછાય કે વોટ વિલ બી ધ નેમ ઓફ ઇવાઝ ઓર્ગેનાઇઝેશન. ઇવાના ઓર્ગેનાઇઝેશનનું નામ શું હશે? તો ધ નેમ ઓફ
Eva's organization will be together with nature. We, my friends and I, અમે મારા મિત્રો અને હું will organize trip to different parts of Gujarat. અમે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની ટ્રીપ ઓર્ગેનાઇઝ કરીશું, જેમ કે લાઈક રતન મહાલ, જાંબુઘોડા, દ્વારકા એક્સેટ્રા. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. હું આશા રાખું કે તમે બધા અમારી સાથે જોડાશો અને તમારી જિંદગીને મજા માણશો. તો આ હતા સેકન્ડ નંબરના વિજેતા ઈવા. નાવ થર્ડ વન ઇઝ નીતિન. નીતિન રોટ, નીતિને લખ્યું હતું આઈ લવ નેચર. મને નેચર ગમે છે. નેચર એટલે કુદરત. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. મને પોલ્યુશન ફ્રી લાઈફ ગમે છે, એટલે કે પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો તેથી આઈ વિલ બીકમ અ ફાર્મર. હું ખેડૂત બનીશ. આઈ વિલ બીકમ અ ફાર્મર. તો જે સિદ્ધાર્થ હતો તે ટીચર બનવા માગે છે. ઈવા ટ્રેકિંગ અથવા તો ટ્રીપ ઓર્ગેનાઇઝેશન બનવા માગે છે, ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન બનવા માગે છે. અને નીતિન જે છે તે નીતિન વિલ બીકમ અ ફાર્મર. તે ફાર્મર બનવા માગે છે. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. નીતિન કહે છે, લખે છે કે આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારી જીવન ટાઈમ ટેબલ ફ્રી હશે, એટલે કે મારામાં કોઈ ટાઈમ ટેબલ નહીં હોય. ફાર્મરના જીવનમાં ટાઈમ ટેબલ ના હોય, એને ફિક્સ ના હોય, એમ સ્ટેબલ ટાઈમ ટેબલ ના હોય, અને ક્યારેય કોઈ પણ કામ કરવું પડે અને એ રીતના મુક્ત જીવન જીવતો હોય. તો આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. હું બધી જ ઋતુઓ માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ. મારા પરિવારને તંદુરસ્તીવાળું હેલ્ધી સારું ફૂડ મળશે, એટલે કે ખોરાક મળશે. ફ્રેશ એર, શુદ્ધ હવા એન્ડ હેલ્ધી ડ્રિંક, અને તાજું અને તંદુરસ્તીથી ભરેલું ડ્રિંક, પીણું મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ. અમે એક શેડ બનાવીશું, એટલે કે એક તબેલો બનાવીશું. કાઉઝ, બફેલોઝ એન્ડ ગોટ્સ. તો ગાય, ભેંસ અને બકરીઓનો એક શેડ બનાવીશું. વી વિલ કીપ, રાખીશું, એટલે કે અહીંયા બનાવીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. તે અમને જે કાઉઝ, બફેલો એન્ડ ગોટ છે, ઇટ વિલ ગીવ અસ, અમને આપશે મિલ્ક. શું આપશે? મિલ્ક એટલે દૂધ. એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે કુદરતી ખાતર. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ. હું કુદરતી રીતે ખાતર આપેલા જે પાક હોય તેવા ઉગવીશ. ક્રોપ્સ એટલે પાક, વેજીટેબલ શાકભાજી એન્ડ ફ્રૂટ્સ. તો હું ઓર્ગેનિક ક્રોપ ઉગાડીશ, એટલે કે વાવીશ, મોટા કરીશ, જેમાં કુદરતી ખાતરનો ઉપયોગ થશે. રાસાયણિક ખાતર, કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ નહીં થાય. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. અને તેનાથી લોકો તંદુરસ્ત બનશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ખેતી એક સારામાં સારો વ્યવસાય છે. પ્રોફેશન એટલે વ્યવસાય. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. તો એક ખેડૂત કેન એન્જોય ફેમિલી લાઈફ, તે પરિવાર સાથેની જિંદગી જીવી શકે છે, એક તંદુરસ્ત જિંદગી જીવી શકે છે. એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ, અને બીજાને પણ એક તંદુરસ્ત જિંદગી આપી શકે છે. તો નીતિને લખેલા નિબંધ છે. હવે આપણે બી સેક્શન જોઈએ, બી વિભાગ જોઈએ. હિયર વી હેવ અ ઇન્સ્ટ્રક્શન. આપણે એક સૂચના છે. સેન્ટેન્સીસ આર મિક્સડ અપ હિયર. કેટલાક વાક્યો છે જે મિક્સ થઈ ગયા છે, ભેગા થઈ ગયા છે. આઈડેન્ટિફાય સેન્ટેન્સીસ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન. રાઇટ ધેમ બિલો. તો સિદ્ધાર્થ, નીતિન અને ઈવાના વાક્યો છે, એમના લગતા વાક્યો છે, એમનાથી રિલેટેડ સેન્ટેન્સીસ છે, પણ તે બધા મિંગલ થઈ ગયા છે, મિક્સ થઈ ગયા છે. આપણે તેને જુદા કરવાના છે. અને નીચે આપણને બ્લેન્ક્સ આપેલી છે, સિદ્ધાર્થ માટેની, ઈવા માટેની અને નીતિન માટેની. ત્યાં આપણે તે લખવાના છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે વાંચી લઈએ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. તો હું ક્યારેય વિદ્યાર્થીઓની ઇન્સલ્ટ નહીં કરું. આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. હું અવકાશ દર્શન અથવા તો અવકાશ નિરીક્ષણ શીખીશ. આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ. હું ગાયનો શેડ, તબેલો બનાવીશ. આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ. હું બર્ડ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ વિશેનો અભ્યાસ કરીશ, એટલે કે પક્ષી, પતંગિયા અને વૃક્ષોનો. વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. અમે ઘણી બધી એક્ટિવિટીઝ કરીશું. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારું જીવન સમયપત્રક ટાઈમ ટેબલથી ફ્રી હશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. હું ઓર્ગેનિક એટલે કે કુદરતી ખાતરથી વાવવામાં આવેલું ફૂડ ઉગાડીશ, ક્રોપ ઉગાડીશ. આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓ સાથે બહાર જઈશ. આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત. હું ગુજરાતના સુંદર સુંદર સ્થળોની શોધ કરીશ. આઈ વિલ એન્જોય કોમ્યુનિટી લાઈફ. હું સામાજિક જિંદગી જીવીશ. એન્ડ આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ ડ્રિંક. મારા જીવનમાં મને તંદુરસ્ત ખોરાક, પાણી અને હવા, એટલે કે શુદ્ધ ખોરાક, પાણી, હવા મળશે. તો બિલકુલ ઇઝી છે આનું. જ્યારે આપણે ગુજરાતી કરી દીધું છે મિત્રો, તમે પણ જાતે આ લખી શકો છો. ફટાફટ આપણે સમય ના બગડે તે હેતુથી અહીંયા ટાઈપ કરેલા છે આન્સર્સ.
અને અગાઉ પણ આપણે જેમ ચર્ચા કરી એનાથી તમને ખ્યાલ આવી જાય છે. સૌથી પહેલાં આપણે જોઈએ સિદ્ધાર્થ માટેના વાક્યો. આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ, કારણ કે સિદ્ધાર્થ ટીચર બનવા માગે છે, તો પહેલું સેન્ટેન્સ. દેન વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. ઓકે, વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ અહીંયા સેકન્ડ લાઇનમાં, એ પણ સિદ્ધાર્થને રિલેટેડ સેન્ટેન્સ છે. એન્ડ લાસ્ટ વન ઇઝ આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓ સાથે જઈશ, તો એ પણ સિદ્ધાર્થ રિલેટેડ સેન્ટેન્સ છે. યુ કેન રાઇટ ઇટ ઓન યોર બુક્સ ઓર નોટબુક, તમે તમારી નોટબુક અને ચોપડીમાં કે જ્યાં પણ તમારી ઈચ્છા હોય ત્યાં એને આન્સર તરીકે લખી શકો છો, પાકું કરી શકો. ઇટ ઇઝ વેરી ઇઝી ફોર યુ. જોઈએ આગળ ઈવા. તો ઈવાથી રિલેટેડ જે સેન્ટેન્સીસ છે તે છે આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. સેકન્ડ સેન્ટેન્સ આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ, તો એ ઈવાથી સંબંધિત છે. ત્યારબાદ છે આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ, તો એ પણ ઈવાથી સંબંધિત છે કે આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ, તો પણ ઈવાથી સંબંધિત સેન્ટેન્સ છે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ આઈ વિલ ફાઇન્ડ આઉટ બ્યુટીફુલ પ્લેસીસ ઇન ગુજરાત, તો તે વાક્ય પણ ઈવાનું છે, તો એ પણ અહીંયા આપેલું છે, તમે તેને લખી શકો છો. જોઈએ હવે નીતિન. આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ, તો અહીંયા આપેલું છે આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ, તો આ નીતિનનું સેન્ટેન્સ છે. ત્યારબાદ છે આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, તો અહીંયા છે આઈ વિલ હેવ અ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, તો આ પણ નીતિનનું છે. ત્યારબાદનું જે સેન્ટેન્સ છે આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ, એ પણ નીતિનનું છે. ત્યારબાદ આઈ વિલ એન્જોય કોમ્યુનિટી લાઈફ, એ પણ નીતિનનું છે. એન્ડ આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ ડ્રિંક, આ પણ નીતિનનું સેન્ટેન્સ છે. તો તમામ સેન્ટેન્સ અહીંયા લખવાના છે. આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ, આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ, આઈ વિલ એન્જોય કોમ્યુનિટી લાઈફ, આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, ડ્રિંક એન્ડ એર. ઓકે, તો આ મુજબના તમારે સેન્ટેન્સ લખવાના છે. નાઉ વી વિલ સી એક્ટિવિટી સી વિભાગ જોઈએ એક્ટિવિટીનો. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સીસ, તો અહીંયા ઇચ સેન્ટેન્સ દરેક વાક્ય માટે તમારે ટ્રુ કે ફોલ્સ છે તે લખવાનું છે. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ સે ઇટ ટુ ધ ક્લાસ, જે ખોટા છે ફોલ્સ છે તેને સુધારવાના છે અને ક્લાસમાં કહેવાના છે. ઓકે, જોઈએ આપણે ફર્સ્ટ આપણે આન્સર અગાઉથી ટાઈપ કર્યા છે, જેથી ટાઈપિંગમાં આપણો સમય ના બગડે. સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ હિઝ ક્લાસ, સિદ્ધાર્થ એના ક્લાસમાં પિન ડ્રોપ સાયલન્સ પર ભાર મૂકશે, તો ફોલ્સ. સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલન્સ ઇન હિઝ ક્લાસ, તો અહીંયા વિલ પછી નોટ લખવાનું છે અને વાક્ય સુધારીને ફરીથી તમે લખી શકો અથવા મિત્રને જણાવી શકો. સેકન્ડ છે આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ, ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ, તો ટ્રુ સાચું છે, તો એમાં સુધારવાનું રહેતું નથી. થર્ડ વન નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર, તો કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરશે નીતિન, તો ઇટ ઇઝ ફોલ્સ સ્ટેટમેન્ટ, એને સુધારીશું. નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક લખવાનું છે અહીંયા કેમિકલની જગ્યાએ. નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. ફોર્થ જોઈએ સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ, તો ટ્રુ, તો એમાં સુધારવાનું નથી. અને ફિફ્થ વન ઈવા વિલ નોટ અર્ન ગુડ મની, ઈવા સારા પૈસા કમાશે નહીં, તો ફોલ્સ. ઈવા વિલ અર્ન ગુડ મની. ઓકે, નોટ હટાવી દેવાનું છે. તો આ પ્રમાણે તમારે સી વિભાગની ખાલી જગ્યાઓ લખવાની છે અને વાક્ય સુધારવાના છે. જોઈએ ડી વિભાગ. હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સીસ ઓર સ્ટેટમેન્ટ્સ, રાઇટ ધેર નેમ્સ, આ વાક્યો કોણ બોલી શકે તેમના નામ લખવાના છે આપણે. તો આપણે અગાઉથી આન્સર ટાઈપ કરેલો છે એન્ડ ઇટ ઇઝ વેરી સિમ્પલ, યુ કેન ઓલ્સો રાઇટ વિથ યોર ઓન, તમારી જાતે પણ તમે કરી શકો છો. જેમ કે સ્ટુડન્ટ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધ ટ્રી, તો સ્ટુડન્ટ શબ્દ છે એનાથી જ આપણને ખબર પડી જાય કે ટીચરને રિલેટેડ છે, તો સિદ્ધાર્થ એનો આન્સર લખીશું આપણે. ત્યારબાદ છે ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી, તો એક પ્લાનિંગ કરી રહ્યા છે અને પ્લાનિંગ કરવાનું જે શોખ છે કોનો છે, ઈવાનો છે, તો ઈવાનું નામ લખ્યું છે આપણે. વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, ફર્ટિલાઇઝર એટલે ખાતર, ઓર્ગેનિક એટલે કુદરતી. ઓકે, તો કુદરતી ખાતરનો ઉપયોગ કરવાની વાત છે, તો ફાર્મરની વાત છે, ને ફાર્મર કોણ છે, નીતિન. ત્યારબાદ છે દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીઝ વર્ડ કાર્ડ ટુ ઈચ ગ્રુપ, તો અહીંયા વર્ડ કાર્ડ આપવાની વાત છે, શબ્દ કાર્ડ દરેક ગ્રુપને આપવાની છે, તો ક્લાસરૂમની એક્ટિવિટી છે, તો સિદ્ધાર્થ આવશે ટીચર. પાંચમું જોઈએ વી સપ્લાય 200 લીટર્સ ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે, દરરોજ અમે 200 લીટર દૂધ સપ્લાય કરીએ છીએ, તો ફાર્મર, ઇટ ઇઝ ફાર્મર, દેન નીતિનનું નામ આવશે, તો અહીં નીતિન લખવાનું છે. તો એકદમ સિમ્પલ છે, સહેલું છે. જોઈએ હવે ઈ વિભાગ. વોટ વિલ યુ બીકમ, તમે શું બનશો, અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર,
તમે ટીચર બનશો, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનશો કે ફાર્મર બનશો? વોટ વિલ યુ ડુ ધેન? અને જો જે પણ બનો તે બન્યા પછી તમે શું કરશો? યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો. તમે તમારી રીતે પણ કેટલાક આઈડિયા એડ કરી શકો. તો શરૂઆત આ રીતના કરવાની છે. આઈ વિલ બીકમ અ ટીચર or trekking organizer or a farmer. I will start my school or I will start my group. I will start new farming technique વગેરે એ પ્રમાણે તમારે લખવાનું છે. તો તમે જે પણ બનવા માંગતા હો એના વિશે તમે લખી શકો. અહીંયા આપણે ટીચર વિશેની વાત કરી છે, તો ટીચર વિશે આપણે જણાવીએ. તો અહીંયા એક આપેલું છે આઈ વિલ બીકમ અ ટીચર, ત્યારબાદ બીજું સેન્ટેન્સ પણ આપ્યું છે આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ. ત્યાં સુધી આપણે છે. આગળ જોઈએ, આઈ વિલ નેવર સ્કોલ્ડ માય સ્ટુડન્ટ ફોર ધેર મિસ્ટેક્સ. હું મારા વિદ્યાર્થીઓને તેમની મિસ્ટેક માટે, તેમની ભૂલ માટે ઠપકો નહીં આપું, બટ ગાઈડ ધેમ નોટ ટુ ડૂ ઇટ અગેન. પરંતુ તેમને સલાહ આપીશ, તેમને માર્ગદર્શન આપીશ જેથી તે ફરી વખત તે ના કરે. આઈ વિલ બી ફ્રેન્ડ ઓફ માય સ્ટુડન્ટ્સ. હું મારા સ્ટુડન્ટ્સનો મિત્ર બનીને રહીશ. આઈ વિલ ટેક કેર ઓફ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓની કાળજી રાખીશ. આઈ વિલ ટીચ ધેમ ડિફરન્ટ સબ્જેક્ટ. હું તેમને જુદા જુદા વિષયો ભણાવીશ. આઈ વિલ ડૂ ડિફરન્ટ એક્ટિવિટીઝ. વી વિલ ડૂ ડિફરન્ટ એક્ટિવિટીઝ. અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીશું. આઈ વિલ લવ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓને પ્રેમ કરીશ. તો આ મુજબ ટીચર વિશે છે. એવી જ રીતે તમે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર્સ વિશે પણ લખી શકો. જેમ કે આઈ વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. આઈ વિલ સ્ટાર્ટ માય ગ્રુપ. વી વિલ ફાઇન્ડ ડિફરન્ટ ન્યૂ પ્લેસીસ ઓફ ગુજરાત. વી વિલ અરેન્જ ઓર વી વિલ ઓર્ગેનાઇઝ મેની ટ્રીપ્સ ફ્રોમ ડિફરન્ટ ટુ ડિફરન્ટ પ્લેસીસ. our life will be very thrilling. તો આ પ્રમાણે લખી શકો. એન્ડ આઈ વિલ બીકમ અ ફાર્મર. આઈ વિલ સ્ટાર્ટ ન્યૂ ફાર્મિંગ ટેકનિક. આઈ વિલ યુઝ ટેકનોલોજી ઇન ફાર્મિંગ. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ. આઈ વિલ સેલ ધેમ ઇન ઇન્ટરનેશનલ માર્કેટ. એ પ્રમાણે તમે લખી શકો. ઓકે ફ્રેન્ડ્સ, હવે જોઈએ એફ. આ જ એક્ટિવિટીનો એફ વિભાગ. વર્કિંગ ગ્રુપ ડિસ્કસ વોટ વિલ યુ નોટ ડૂ. હવે અહીંયા તમે શું નહીં કરો તે લખવાનું છે. ઓકે, તમે શું નહીં કરો, અત્યાર સુધી તમે શું બનશો એની વાત હતી, બટ વોટ વિલ યુ નોટ ડૂ, તમે શું નહીં કરો તે લખવાનું છે. યાદ રાખજો, તમે શું નહીં કરો તે જણાવવાનું છે. યુ કેન રાઇટ ઇટ ઇન ગુજરાતી ઓલ્સો. તમે ગુજરાતીમાં પણ તેને લખી શકો. તો તમે શું નહીં કરો તે લખવાનું છે. યુ આર અ પ્રિન્સિપલ. તમે પ્રિન્સિપલ છો તો તમે શું નહીં કરો. ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે એવું નથી કહેવાનું કે હું આ કરીશ. તમે પ્રિન્સિપલ તરીકે એઝ એ પ્રિન્સિપલ તમે શું નહીં કરો. જેમ કે ગુજરાતીમાં જ લખવાનું છે કે હું શિસ્તનો ભંગ નહીં થવા દઉં. બરાબર. હું શાળામાં અશિસ્ત નહીં ચલવું. તો આ નહીં કરો તમે. તો એની વાત છે. એવી જ રીતે બીજા તમે તમારી રીતે ગુજરાતીમાં છે, તમારે પોતાની રીતે લખી શકો છો. અહીંયા 2 લાઈન આપેલી છે એમાં, અને વધારે પણ લાંબુ લખી શકો છો. ત્યારબાદ છે યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી. તમે તંદુરસ્ત અને એકદમ મજબૂત રહેવા માગો છો, હેલ્ધી રહેવા માગો છો, તો તમે શું નહીં કરો. તો આઈ વિલ નોટ ઇટ જંક ફૂડ. હું જંક ફૂડ નહીં ખાઉં બહારનું. પછી બહારના ખોરાક નહીં ખાઉં. પાણીપુરી અને જે બહાર ખુલ્લામાં વેચાતા હોય તેવા ખોરાક નહીં ખાઉં. બહુ બધું નહીં ખાઉં. બરાબર. હું કસરત કરવામાં આળસ નહીં કરું. તો આ બધું તમે લખી શકો. તમારી જાતે પણ ઘણું બધું એડ કરી શકો. ત્યારબાદ છે ત્રીજું, યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક. તમારું આવતા અઠવાડિયે એન્યુઅલ એક્ઝામિનેશન છે, વાર્ષિક પરીક્ષા તમારી આવી ગઈ છે, તો તમે શું નહીં કરો. તો હું રમવા નહીં જાઉં. ત્યારબાદ હું મોબાઈલમાં વિડીયો ગેમ નહીં રમું. ત્યારબાદ હું મૂવીઝ કે ટીવી નહીં જોઉં. શું નહીં કરો તે લખવાનું છે. ખાસ ધ્યાન રાખજો, ક્યારેય તમારે એવું નથી લખવાનું કે હું વાંચવા બેસીશ, હું આટલું વાંચીશ વગેરે નહીં. તમે શું નહીં કરો તે લખવાનું છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જી વિભાગ જોઈએ. ટોક વિથ ધીઝ પર્સન્સ. આ લોકો સાથે વાત કરો. ફિલ ધેર ડિટેલ્સ ઇન ધ ટેબલ. અને તેમની ડિટેલ્સ આ ટેબલ એટલે કે કોઠામાં પૂરવાની છે. અહીંયા પોસ્ટ આપી છે, ત્યાં નામ, એજ્યુકેશન અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે રસનો વિષય. અહીંયા શિક્ષણ. યોર ફેવરેટ ટીચર. તમારા ફેવરેટ ટીચરનું નામ અહીંયા લખવાનું છે. જેમ કે અહીંયા ઉદાહરણના રૂપમાં આપણે પંકજભાઈ લખ્યું છે. ત્યારબાદ તમારા જે ફેવરેટ ટીચર છે તેમને મળીને તમારે તેમનું એજ્યુકેશન પૂછવાનું છે. જેમ કે પંકજભાઈનું છે MA BEd. ત્યારબાદ સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એમના રસના વિષય પૂછવાના છે અને તમારે અહીંયા લખવાના છે. જેમ કે પંકજભાઈના રસના વિષય રીડિંગ, રાઇટિંગ એન્ડ ટ્રાવેલિંગ છે. ત્યારબાદ સેકન્ડ છે એન ઓટો ડ્રાઈવર. રિક્ષાના ડ્રાઈવર આપણા ગામમાં, આપણા શહેરમાં હોય, એમને મળી અને એમને પૂછવાનું છે. કોઈ પણ એક ડ્રાઈવરનું નામ લખવાનું છે. જેમ કે અહીંયા હિતેશભાઈ લખ્યું આપણે.
એમનું એજ્યુકેશન પૂછીએ તો HSC 12 પાસ છે તો HSC. એમના સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, રસના વિષય કયા છે તો ડ્રાઇવિંગ એન્ડ મ્યુઝિક. જે પણ તમે જેને વ્યક્તિને મળો તો એના રસનો વિષય હોય એ લખવાનો છે. ત્યારબાદ છે અ ડૉક્ટર એટ નિયરેસ્ટ PHC, નજીકના PHC પબ્લિક હેલ્થ સેન્ટર, ત્યાં જઈને તમારે ડૉક્ટરનું નામ લખવાનું છે. તો માની લો કે ડૉક્ટરનું નામ છે પિયુષભાઈ. ત્યારબાદ એમનું એજ્યુકેશન તો MBBS. એમના શોખ, એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ઓર સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ તો રીડિંગ એન્ડ વોચિંગ મૂવી, વાંચન અને મૂવી જોવી. ત્યારબાદ છે અ શોપકીપર, દુકાનદાર, તો તમે જે દુકાનદાર હોય એનું નામ લખી શકો. અહીંયા આપણે એક્ઝામ્પલના રૂપમાં લખેલા છે આ ઉદાહરણમાં કે રામજીભાઈ. એમનો અભ્યાસ SSC 10મું છે. એમના જે ઇન્ટરેસ્ટ છે સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ તો રસના વિષય મ્યુઝિક એન્ડ ક્રિકેટ. ત્યારબાદ તલાટી, તો તમે તલાટીનું નામ લખી શકો, જેમ કે અહીંયા છે ધવલભાઈ. એમનું એજ્યુકેશન ગ્રેજ્યુએટ અને એમનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ક્રિકેટ એન્ડ ડાન્સ. તો આ પ્રમાણે તમારે આ કોઠો તમારી જાતે બનાવવાનો છે. અહીંયા જે આપેલો છે એક માત્ર ને માત્ર ઉદાહરણ છે. તમારે આ કાર્ય મળીને આ જે પર્સન છે, આ લોકો છે, એમને મળી અને લખવાનું છે. ટ્રાય કરશો તો એકદમ ઇઝી છે, સહેલું છે, આવડી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણી એક્ટિવિટી 3 જે છે તે ઘણી લાંબી છે. આમાં A થી લઈને G સુધીના વિભાગ છે. આપણે તમામ વિભાગોની ચર્ચા કરી, એના આન્સર્સ, ક્વેશ્ચન્સ વગેરેની ચર્ચા કરી. તો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. અને તમે મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા તમામ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.